તો સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાના મુદ્દે શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયા રોષમાં છે। ટીવી9 સાથેની ખાસ વાતચીતમાં તેમણે આક્રોશ વ્યક્ત કર્યો। બાળકો પાસે પથ્થરમારો કરાવતા શિક્ષણ પ્રધાન બગડ્યા અને બાળકનો ઉપયોગ કટ્ટરતા ફેલાવવા થયો તે ખૂબ ગંભીર બાબત હોવાનું જણાવ્યું। કટ્ટરતા ફેલાવનારાઓને સુધરી જવાની પ્રફુલ્લ પાનસેરિયાએ ચેતવણી આપી છે। આવા રાક્ષસી કૃત્ય કરવાવાળા ચેતી જજો। આ સુધરવાની તક છે, નહીં સુધરો તો પોલીસ કમર તોડી નાખશે। બાળકો પાસે આ પ્રકારનું કૃત્ય કરાવવું એ કોઈ ધર્મ હોય જ ન શકે। આ ગુંડાગર્દી છે, શૈતાનનું કૃત્ય છે। તેમણે આ કૃત્ય કર્યું, તેમણે વીણી વીણીને દંડ આપવામાં આવશે। સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં જે વરિયાળી બજાર આવેલી છે, આ વરિયાળી બજાર ખાતે 3 દિવસ અગાઉ ગણપતિના પંડાલ પર કેટલાક સગીર વયના બાળકોએ પથ્થરમારો કર્યો હતો। તપાસમાં આ સગીર વયના બાળકો વિધર્મી હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને કેટલાક લોકો પોલીસ ચોકી ખાતે પહોંચી ગયા હતા, જ્યાં પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ ઊભું થયું હતું। ત્યારે આ બાબતે હાલ આપણી સાથે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા છે। સાહેબ, જે રીતે ઘટના બની હતી એમાં જે સગીર વયના બાળકો છે તેઓના નામ સામે આવ્યા હતા, તે બાબતે શું કહેશો? આમ તો ગણપતિ દાદા વિઘ્નહર્તા છે અને સુરતથી એ વૈમનસ્યનું વિઘ્ન ટળ્યું છે, વિઘ્નહર્તાએ હર્યું છે। પોલીસના સંયમથી અને પોલીસની કુનેહથી તોફાન કે સામે સામે આવી જતા અથવા તો સારા માણસોને નુકસાન ન થાય એમના એ કામ કરવા બદલ પોલીસને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું। જે બાળકનો ઉપયોગ કટ્ટરતાવાદથી થયો છે, આ બાબત ખૂબ ગંભીર છે। બાળકોના મસ્તિષ્કની અંદર ઝેર રેડીને વૈમનસ્ય ઊભું કરી અમે જ શ્રેષ્ઠ છીએ, બીજાને આ પૃથ્વી પર જીવવાનો હક નથી, આવું ઝેર નાનપણથી જ્યારે બાળકના મસ્તિષ્કની અંદર નાખવામાં આવે ત્યારે આવા અનબેલેન્સ થતા હોય છે। અને જ્યારે આવું બન્યું છે ત્યારે હું એ સમાજના બહુ સારા અગ્રણીઓ છે એ બહાર આવે। હવે સમય એમના વડીલોએ કે સારા લઘુમતી લોકોએ બહાર આવી આવા બાળકોના મસ્તિષ્કની અંદર ધર્મના નામે ઝેર રેડતા હોય કે અન્ય નામે ઝેર રેડતા હોય એને અટકાવવા જોશે। અને આ જો નહીં અટકાવે તો ભવિષ્યની અંદર આ એક બહુ મોટું આખી કોમને નુકસાન થશે। બધા જ ખરાબ હોતા નથી, પરંતુ ચોક્કસ પ્રકારે એક શાંતિથી શાંતિના માહોલ પર ચાલી રહેલી એક ધર્મની એ પૂજા અર્ચના અને આનંદ કિલોલ હોય, કાંઈ વાંક વગર એ આનંદ કિલોલની અંદર એક બોમ્બ કે ઘાસલેટ રેડીને મોટો ભડકો કરવાનો પ્રયાસ આ કરી રહ્યા છે, ત્યારે ચોક્કસ લોકો થૂથું કરી રહ્યા છે। દુનિયાની અંદર પ્રેમ અને સદભાવનાથી આગળ કોઈ વસ્તુ જીતી શકાશે નહીં, માટે આ સુધરવાની તક છે। નહીં સુધરે તો પોલીસ કમર તોડી નાખશે। આતંકવાદી પ્રવૃત્તિથી લઈને નષ્ટ કરનાર એ પોલીસ જવાનો અને વીર જવાનોને હું વંદન કરું છું, કારણ કે જેમણે બોર્ડર પણ સિક્યોર રાખી છે અને આંતરિક વ્યવસ્થા પણ સિક્યોર રાખી છે। જે રીતની ઘટના બની છે, ક્યાંક ને ક્યાંક પૂર્વ આયોજિત પ્રી પ્લાન હોય તેવું લાગી રહ્યું છે। તેમાં હાથો બાળકોને બનાવ્યા છે, જે બાળકના હાથમાં પુસ્તક હોવું જોઈએ એની હાથમાં કેટલાક લોકોએ પથ્થર આપી દીધા છે। આ જ કટ્ટરતાવાદના શિક્ષણનું પરિણામ છે અને બાળકો પાસે આ રીતનું કૃત્ય કરાવવું એ કોઈ ધર્મ મજહબ હોય જ ન શકે। આ ગુંડાગીર્દી છે, આ પૈચાસી અને શૈતાનનું કૃત્ય છે, આ રાક્ષસી કૃત્ય હોય છે। જ્યાં જ્યાં હોય ત્યાં હવે સમય આવી ગયો છે બાળકોની અંદર સદભાવના થાય એવું શિક્ષણ પ્રાપ્ત થશે તો જ એ કોમ કે સમાજ કે ધર્મ કે રાષ્ટ્ર સુખી થશે। આ તો તમે સુખી નથી રહેતા, બીજાને રહેવા નથી દેતા, આ એક ગંભીર મુદ્દો છે। માટે જેમણે આ કૃત્ય કર્યું છે એમને દંડ મળ્યો છે અને વીણીને દંડ આપ્યો છે। કોઈ નિર્દોષ માણસને દંડ નથી આપ્યો અને આપવું પણ ન જોઈએ। જે કૃત્ય કરશે એને ચોક્કસ પ્રકારે દંડ મળશે, પણ પ્લીઝ હવે
આવા બાળકોના ઉપયોગ, આવી લડાઈ, આવા ઝેર ઓકવાના, આવા રાક્ષસી કૃત્ય કરનારા સુધરી જજો. ડેબા પોલીસ તોડી નાખશે. કાનૂન એ કાનૂની રીતે કમર તૂટી જશે. માટે સારા બહુ લોકો છે, એ સમાજના અગ્રણીઓ પણ બહુ સારા. સુરત શહેરની અંદર હું ઘણા લોકોનો, તમે બહાર આવો અને બાળકના મસ્તિષ્કની અંદર ઝેર પીરસનારા આવા લોકોને ઓળખો, એને કહો. જો ના માનતા હોય તો પોલીસ સ્ટેશને લઈ જાઓ. અમુક બાળકો છે તે મદ્રેસામાં પણ જે ગયા હોય તેવું સામે આવ્યું છે અને એવી પણ આશંકાઓ છે કે ત્યાંથી કઈ ને કઈ ટ્રેનિંગ પ્રાપ્ત કરી છે. તો આ બાબતે શું કહેશો? આપણા વિભાગ દ્વારા મદ્રેસા પર કયા પ્રકારની નજરો રખાય? ચોક્કસ પ્રકારે કોઈ પણ ધર્મનું શિક્ષણ લેવું એ કોઈ લોકશાહીમાં ના નથી, પણ કટ્ટરતાનું શિક્ષણ લેવું એ બહુ ગંભીર ગુનો છે. યાદ રાખજો. માટે એક પણ બાળક શાળાએ ન જતો એવું ક્યાંય પણ ચલાવી લેવાશે નહીં. ધર્મનું શિક્ષણ આપો, પ્રેમ સદભાવનાનું આપો, કરુણાનું આપો. અમે આપીએ છીએ, ગીતાનું જ્ઞાન આપીએ છીએ. આ પૃથ્વી પર દરેક માનવને જીવવાનો હક છે. તમે જીવો, બીજાને જીવવા દો. બસ આ શિક્ષણ તમે ધર્મનું આપો, અમને વાંધો જ નથી. તમારી પૂજા અર્ચના એ જ રાખો, વાંધો નથી. તમારા બાળકને જે ધર્મ હોય એ ધર્મની પૂજા અર્ચના રાખો. પણ કટ્ટરતા વાવીને તમે આ પૃથ્વીની, બ્રહ્માંડ અને માનવ જાતને પર રાક્ષસી કૃત્ય કરી રહ્યા છો. તમે સુધરી જાઓ. વાલીઓને શું અપીલ કરશો? વાલીઓને હું વિનંતી કરું છું, બહુ બધા વાલીઓ સારા છે, હું જોઉં છું, બધા જ નથી. આવા આંગળીને વેઢે ગણી શકાય આવા બદમાશો કટ્ટરતાના ઝેર વાવીને સમાજની અંદર અનબેલેન્સ અને અરાજકતા વાવવાનું કામ કરી રહ્યા છે. આવા વાલીઓ પણ સુધરી જજો, નકર પસ્તાવાનો વારો તમારે છે. કારણ કે કાનૂની દંડો દરેક વ્યક્તિ પર ચાલશે, કોઈ ધર્મ મજહબ ઉપર નહીં ચાલે. જે ખરાબ કૃત્ય કરશે, કાનૂન એની કમર તોડી નાખશે. એ ચોક્કસ પ્રકારની વાત છે. જી બિલકુલ. તો આ હતા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા. જે રીતે સુરતમાં ઘટના બની છે તેમાં સગીરોને હાથો બનાવવામાં આવ્યા છે, સગીરોને હાથમાં પથ્થર આપવામાં આવ્યા હતા અને તેઓને ગણેશ પંડાલ પર ફેંકવામાં આવ્યા હતા. જે રીતે આ ઘટનામાં સગીરો પકડાયા છે, પોલીસ દ્વારા તેઓની પૂછપરછ કરાતા ઘણા સગીરો જાણે રીઢા ગુનેગાર હોય તે પ્રકારના વર્તનો સામે આવ્યા હતા. પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. જે રીતે સુરતમાં ઘટના બની હતી જેના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતા. તંત્ર સતર્ક થઈ ગયું હતું. પોલીસ દ્વારા જે રીતે સુરતને ભડકે બાળવાની પ્રયાસો હતા તેને નિષ્ફળ કરાયા હતા. મેહુલ ભોકાળવા, TV9 સુરત.